ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા યોગાસન 2024નો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા યોગાસનનો એક કાર્યક્રમ 14મી જુલાઈ 2024ના રોજ સ્પર્શ ફાઉન્ડેશન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારલાલા ભવન, નવસારી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત, કલાત્મક જોડી, લયબદ્ધ અને લયબદ્ધ જોડી જેવા યોગ કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 110 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ભાગ લઈ વિજેતા બનનાર વિદ્યાર્થીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ગુજરાત સ્પોર્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી અને ખેલો ઇન્ડિયાના ડિરેક્ટર ઉમંગ ડોનના નેતૃત્વમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર મયુર પટેલ હાજર રહ્યા હતા. ત્યારે હવે પછી આ સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય સ્તરની ચેમ્પિયનશિપ, રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અને ખેલો ઇન્ડિયામાં ભાગ લેવાની તક મળશે. નવસારી યોગાસના સ્પોર્ટ એસોસિએશન દ્વારા 5મી ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશનનું આયોજન આજે થઈ રહ્યું છે, જેમાં આપણને સ્પોર્ટ ફેડરેશનવાળાએ જ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, તો હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે ગુજરાત સ્પોર્ટ એસોસિએશનના ટેકનિકલ ઓફિસર શ્રી ઉમંગભાઈ ડોનના નેતૃત્વ હેઠળ હું આ બધી કોમ્પિટિશનનું આયોજન કરું છું. અને એમાં નવસારીના યોગ શિક્ષકો અને જજીસ અને જે સપોર્ટ અહીંયા મને આપે છે એ બધાનું ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું કે એ લોકોના મદદથી હું અહીંયા સારી રીતે કોમ્પિટિશન કરી શકું છું. અને આ ફેરી સંખ્યા લગભગ 50-60 સ્ટુડન્ટોએ પાર્ટ લીધો છે, પણ હું એવું ઈચ્છું છું કે આપણા રાજ્યની છોકરીઓ વધારેમાં વધારે પાર્ટ લે અને આ કોમ્પિટિશનમાં જીતશે તે સ્ટેટ કોમ્પિટિશનમાં રમશે, સ્ટેટમાં જીતશે તે નેશનલમાં રમશે, અને તેની સાથે સાથે એ લોકોને ખેલો ઇન્ડિયા જેવી યુથ ગેમોમાં પણ રમવાનો મોકો મળે છે. તો હું એવી ઈચ્છા રાખું છું કે આપણા રાજ્યના છોકરાઓ વધારેમાં વધારે આગળ વધે. નમસ્કાર, હું નવસારીની પ્રાચી સોમાની અહીં ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર છું અને અહીં મારો નંબર આવ્યા પછી સ્ટેટ લેવલમાં હું જઈશ. ત્યાંથી જે નંબર લેનાર પાર્ટિસિપન્ટ્સ હોય તેઓને નેશનલમાં પાર્ટિસિપેટ કરવા મળશે અને તેઓ જેનો નંબર આવે તેઓને ખેલો ઇન્ડિયા રમવા મળશે. અને અહીં આ એસોસિએશન આપણને પુરસ્કાર પૂરું પાડે છે, એથી હું એસોસિએશનને આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ કાદંબરી ઉપાધ્યાય છે અને હાલ ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પર્ધામાંથી સિલેક્ટ થઈને જીવાયએસએ દ્વારા આયોજિત સ્ટેટ લેવલની સ્પર્ધા અને તેમાંથી સિલેક્ટેડ ખેલાડીઓને ભારત સરકાર દ્વારા આયોજિત નેશનલ લેવલની સ્પર્ધામાં મોકો મળશે. અને નેશનલ લેવલની સ્પર્ધામાં સિલેક્ટ થયેલા પાર્ટિસિપન્ટ્સને ભારત સરકાર દ્વારા આયોજિત નેશનલ ગેમ્સમાં જવાનો મોકો મળશે, અને જેના માટે મને અહીંથી પ્રોત્સાહન પૂરું પડી રહ્યું છે. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.